અમદાવાદના ઘાટોડિયા સ્કૂલ બહાર મારામારીનો સમગ્ર મામલો છે। તેમાં કાયદાના સંઘર્ષમાં 8 કિશોરોને જુવેનાઇલ હોમમાં મોકલાયા છે, જેમાં પુખ્ત વયના આરોપી દેવેન્દ્ર વણઝારાને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો। તેમાં પોલીસે 3 દિવસના રિમાન્ડની માંગ કરી છે। આરોપીએ હથિયાર ક્યાંથી મેળવ્યા તે અંગે તપાસ જરૂરી છે, ત્યારે અન્ય ઇસમો તેમાં સંકળાયેલા છે કે નહીં તે અંગે પણ તપાસ થઈ રહી છે। મોબાઈલ અને સીડીઆરની માહિતી મેળવવા પણ રિમાન્ડની માંગ કરાઈ છે। મેટ્રોપોલિટન કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। નેશનલ સ્કૂલ બહાર અન્ય યુવકોએ વિદ્યાર્થીઓને માર માર્યો હતો। તો કાયદાના સંઘર્ષમાં 8 કિશોરોને જુવેનાઇલ હોમમાં મોકલવામાં આવ્યા છે। પુખ્ત વયના આરોપી દેવેન્દ્ર વણઝારાને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો છે। પોલીસે 3 દિવસના રિમાન્ડની માંગ કરી છે। આરોપીએ હથિયાર ક્યાંથી મેળવ્યા તે અંગે પણ તપાસ થઈ રહી છે। અન્ય ઇસમો તેમાં સંકળાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ થઈ રહી છે। મોબાઈલ અને સીડીઆરની પણ માહિતી મેળવવામાં આવી રહી છે। મેટ્રોપોલિટન કોર્ટે આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। નેશનલ સ્કૂલ બહાર અન્ય યુવકોએ વિદ્યાર્થીઓને જે રીતે માર્યો હતો, ઢોર મારવામાં આવ્યો હતો, જેમાં લાકડી, ધોકા, પાઇપ અને પટ્ટાથી પણ મારવામાં આવ્યો હતો। વધુ માહિતી માટે સંવાદદાતા રાહુલ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે। રાહુલ, જે નેશનલ સ્કૂલના વિદ્યાર્થીને મારવામાં આવ્યો હતો, હવે કાયદાના સંઘર્ષમાં 8 કિશોરોને જુવેનાઇલ હોમમાં મોકલવામાં આવ્યા છે, શું વિગતો? બિલકુલ પ્રતિભા, જે પ્રકારે કાટોડિયા નેશનલ સ્કૂલમાં મારામારી થઈ હતી, કાયદામાં સંઘર્ષમાં આવેલા જે 8 કિશોરીઓ હતા તેમને જુવેનાઇલ હોમમાં મોકલવામાં આવ્યા છે। સાથે સાથે પુખ્ત વયનો એક જે આરોપી હતો દેવેન્દ્ર વણઝારા, તેને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા 3 રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા તેને 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। સાથે સાથે પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે આરોપી હથિયારો ક્યાંથી લાવ્યા હતા તેની તપાસ ખૂબ કરી જરૂરી છે। સાથે સાથે તેની ચાલચલગત અન્ય ઇસમો સાથે સંકળાયેલી છે કે નહીં તેની તપાસ ખૂબ જરૂરી છે। તેને આજે કોર્ટમાં રિમાન્ડ જેથી માંગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટ દ્વારા 1 દિવસના જે મેટ્રોપોલિટન કોર્ટ છે તેને 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આભાર રાહુલ, માહિતી બદલ।